દરેક ખેડૂત ભાઈઓનું સ્વાગત છે। આજના વિડીયોમાં હું વાત કરવાનો છું કે તમે આ ખેડૂત પોર્ટલ પર રહેલી એવી કઈ યોજનાઓ છે જ્યાં તમે 15/12/2024 સુધીમાં ફોર્મ ભરીને તેનો લાભ લઈ શકો છો। એ દરેક યોજના વિશે વાત કરીશ ને ઓનલાઈન તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો એ પણ તમને આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તમે ગૂગલમાં જઈને આ ખેડૂત પોર્ટલ ઓપન કરશો એટલે જે કઈ યોજનાઓ છે કે જેની અંદર તમે હજુ પણ ફોર્મ ભરી શકો છો। જેવું તમે આ ખેડૂત પોર્ટલ પર જશો એટલે તમને જશે કે વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂત પોર્ટલ પર જે નીચેના ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકાશે। એવી કઈ યોજનાઓ છે જેની અંદર તમે હજુ ફોર્મ ભરી શકો છો। જે નીચે જે યોજનાઓ આપેલી છે 1/12/2024 થી 7/12/2024 હતી એ અત્યારે તમે અહીંયા ફોર્મ નહીં ભરી શકો, પણ હજુ પણ જે અમુક યોજનાઓ છે જ્યાં તમે 15/12/2024 સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો। તેવી કઈ યોજનાઓ છે તો અહીંયા જોઈ શકો છો નીચે મુજબના ઘટકમાં તમે 1/12/2024 થી 15/12/2024 સુધીમાં અરજી કરી શકો છો। તો એમાં પહેલી જે યોજના છે અહીંયા જોઈ શકો છો તમે આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો જે કાર્યક્રમ છે એક યોજના છે। વધુ ખેતી ખર્ચવાળા ફળો પાકો સિવાયના ફળ પાકો માટે આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓના નવસર્જન માટેની જે સહાય યોજના છે તેની અંદર પણ તમે અહીં ફોર્મ ભરી શકો છો। જે ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા જામફળ અને દાડમ લીંબુ માટે ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો જે કાર્યક્રમ છે તેમાં પણ તમે ફોર્મ ભરી શકો છો। પેલી હાઉસ એટલે કે નેચરલી વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રક્ચર માટે અહીંયા કેડ એટલે કે ટીશ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ છે। નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે તમે ફોર્મ ભરી શકો છો। નીચે જઈશું તો બીજી અહીંયા આપેલી છે યોજનાઓ જે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટના કાર્યક્રમની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો। રાઇપનિંગ ચેમ્બર એટલે ક્ષમતા મહત્તમ 300 મિલીટનની માટે તમે કરવા માગતા હોય તો યોજનાની અંદર ફોર્મ ભરીને તમે કરી શકો છો। અહીંયા ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાયની યોજના પણ છે। સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ માટે નાળિયેરી વાવેતરની વિસ્તારની સહાય યોજના પણ અહીં અવેલેબલ છે। નીચે જશો તો ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કલેક્શન સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમો તેમજ ગુણવત્તા નિયંત્રણ અને પૃથ્થકરણ પ્રયોગશાળા માટે પપૈયા ફળપાક ઉત્પાદકના વધારાનો કાર્યક્રમ માટે નાની નર્સરી તમે જો કરવા માગતા હોય તો તે માટેની પણ સહાય યોજના અવેલેબલ છે। ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય યોજના પણ અવેલેબલ છે। નીચે જશો તો જોઈ શકો છો જે અહીંયા આવેલું છે કે બાગાયત ખાતાની યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે, જેને નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે। અહીંયા મેં જે યોજના વિશે મેં તમને વાત કરી તેની અંદર તમે 15/12/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે આ યોજનાની અંદર જો તમે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો કઈ રીતે કરવાની છે એ હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। વિડીયોના અંત સુધી જોજો। આપણે આ ખેડૂતની વેબસાઇટ પર જઈશું અને તમને જણાવીશ કે તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો। જેવું તમે આ ખેડૂત વેબસાઇટ પર આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા યોજનાઓનો એક ઓપ્શન તમને જોવા મળશે। આ યોજનાના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે યોજનાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આપણે જે બાગાયતની જે યોજનાઓ છે એની તમને લિંક અહીંયા જોવા મળી જશે। બાગાયતની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એ ક્લિક કરો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે જે બાગાયતની જે પણ યોજનાઓ છે એ બધી જ યોજનાઓ તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો આ બધી જ યોજનાઓ અહીંયા આપેલી છે। આ યોજનાની અંદર તમે હજુ પણ 15 તારીખ સુધી તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। ગમે તે યોજનાની અંદર જઈને હું તમને બતાવી દઉં કે તમારે ઓનલાઈન તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે। તો આપણે અહીંયા વાત કરીશું આંબા તથા લીંબુ ફળપાકના જે જૂના બગીચાઓના નવસર્જન માટે જે સહાય યોજના છે તેની અંદર હું તમને ફોર્મ ભરીને બતાવીશ। તો એવી જ રીતે તમે બીજી યોજનાઓની અંદર પણ ફોર્મ ભરી શકો છો। તો જેવો અહીંયા આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓના નવસર્જન માટેની સહાય પર આપણે અહીંયા ક્લિક કરીશું। તો જેવો અહીંયા ક્લિક કરશો એટલે એ યોજનાને લગતી તમામ માહિતી તમને અહીંયા જોવા મળી જશે। જોઈ શકો છો જે ઘટકનું જે નામ છે જે યોજના આપણે ઓપન કરી છે તમને જોવા મળે છે। સહાયનું જે ધોરણ છે એ વિશે પણ અહીંયા તમામ માહિતી આપેલી છે। રિમાર્ક્સ અમુક જણાવેલા છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે કે રાજ્યના તમામ ખેડૂતોને આંબા પાક માટે અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુ પાક માટે અંદાજથી 20 વર્ષથી વધુ જૂની વાડીના નવીનકરણ નવસર્જન માટે ખર્ચ સામે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે। અહીંયા જોઈ શકો છો। અને હવે જે મહત્વની જે વાત છે એ જોઈ શકો છો ઘટકનો પૂર્ણ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા કેટલી છે તો આજીવન એક જ વખત છે। તમે આજીવન એક જ વખત અહીંયા સહાય મેળવી શકો છો। હવે આ યોજનાની અંદર તમને કયા કાગળ જોઈશે એટલે કે ડોક્યુમેન્ટ્સની જે જરૂર પડશે આ યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે એ પણ અહીંયા આપેલા છે। ડોક્યુમેન્ટનો જે ઓપ્શન તમે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક
ક્લિક કરશો એટલે આ યોજનાની અંદર તમને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ તમને ખ્યાલ આવી જશે। હવે આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવાની છે તો બાજુમાં તમે જે ઓપ્શન અહીંયા જોઈ શકો છો અરજી કરો એ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો અરજી કરીને અહીંયા બ્લુ કલરની અંદર તમને ઓપ્શન તમને જોવા મળે છે। અરજી કરો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। છેલ્લી તારીખ કઈ છે તો 15/12/2024 સુધીમાં તમારે અરજી કરી લેવાની છે। જેવું આપણે અરજી કરો પર ક્લિક કરશું એટલે જે ફોર્મ છે અહીંયા તમારી સામે ઓપન થઈ જશે અને અમુક સૂચનાઓ પણ તમને અહીંયા જોવા મળશે જે તમારે વાંચી લેવાની છે। અહીંયા જોઈ શકો છો મહત્વની જે સૂચનાઓ છે અહીંયા આપેલી છે કે તમે ખેડૂત નોંધણી ધરાવતા હો કે ના ધરાવતા હો તો પણ તમે અહીંયા આ યોજનાની અંદર અરજી કરી શકો છો। અહીં જો તમે ખેડૂત નોંધણી ધરાવતા છો તો તમે હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે। તો તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે। ઓટીપી નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની વિગતો આપોઆપ ઓનલાઈન આવી જશે। તો તમારી જો ખેડૂત નોંધણી થયેલી હશે તો તમને આ લાભ મળશે કે તમારો જે આધાર નંબર અને મોબાઈલ નંબર તમે એન્ટર કરશો એટલે ઓટીપી આવશે અને તમારી જે બધી જ માહિતી છે એ અહીંયા ઓટોમેટિક ફોર્મની અંદર આવી જશે। એટલે જો ખેડૂત નોંધણી કરાવેલી હશે તો તમારું જે અહીંયા ઓનલાઈન અરજી કરવાનો જે સમય છે બચી જશે અને તમે ફટાફટ અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમે ખેડૂત નોંધણી નથી કરાવેલી તો કોઈ ચિંતાનો વિષય નથી, તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો। તમે અહીંયા નીચે જશો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે કે બાગાઈ યોજનાની અંદર આપણે કઈ યોજના ઓપન કરી છે એ પણ અહીંયા લખેલું છે। તો હવે તમે રજિસ્ટર અરજદાર છો એટલે કે પહેલાં જો તમે કોઈ યોજનાનો લાભ લીધો હોય તો તમે અહીંયા હા કરી શકો છો અને જો ના લીધો હોય તો તમે ના કરી શકો છો। તમે રજિસ્ટર અરજદાર છો તો અહીંયા પસંદ કરો પર જેવું તમે ક્લિક કરશો તો તમે પહેલાં કોઈ યોજનાનો લાભ નથી લીધો તો તમારે ના પર ક્લિક કરવાનો છે। અને જો પહેલાં કોઈ યોજનાનો તમે નામ લીધો હશે તો તમારી જે અહીંયા ઇન્ફોર્મેશન છે તમારું નામ બધું જ અહીંયા ડિટેલ્સ હશે વેબસાઇટ પર। જેવું તમે અહીંયા હા કરશો તો અમુક ડિટેલ્સ તમારી બધી અહીંયા આવી જશે। જો તમે પહેલી વાર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી રહ્યા છો તો તમારે ના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ના પર ક્લિક કરશો અહીંયા જોઈ શકો છો આ ઓપ્શન આપેલો છે કે આગળ વધવા પર ક્લિક કરો। આગળ વધવા પર જેવું તમે અહીંયા ક્લિક કરશો નીચે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા નવી અરજી કરી રહ્યા છે તો નવી અરજી પર ક્લિક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે નવી અરજી પર ક્લિક કરશો એટલે તમારી સામે જે અરજીની વિગતો છે અહીંયા જોવા મળી જશે। જેની અંદર તમે સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા તમારું નામ છે, પિતાનું નામ છે, અટક છે, જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો, તમારું ગામ પસંદ કરવાનું છે। તમામ માહિતી તમને અહીંયા ખ્યાલ આવી જશે। ખેડૂતનો પ્રકાર છે, તમારો મોબાઈલ નંબર છે, તમારો આધાર નંબર પણ તમારે અહીંયા આપવાનો રહેશે। નીચે જ્યારે જશો એટલે ખ્યાલ આવશે કે જો હું મારો આધાર નંબર ખાતાની યોજના અંતર્ગત મેળવા યોજના કે લાભો મેળવવા તથા રજીસ્ટર કરાવવા હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગતે સંમતિ આપું છું તે બોક્સ પર તમારે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે અહીંયા નીચે આવશો તો તમારું જે અહીંયા જોઈ શકો છો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો, તમે સરકારી મંડળીના સભ્ય છો એ તમામ ડિટેલ્સ તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્યો છો એ તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે। અને નીચે તમે જશો તો તમારી જે બેંક ડિટેલ્સ છે એ તમને અહીંયા પૂછવામાં આવશે જેમાં બેંક આઈએફએસસી નંબર તમને આપવાનું રહેશે, બેંકનું નામ, બેંકનો ખાતા નંબર અને જે પણ સરનામું હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે। હવે જેવું તમે અહીંયા નીચે જશો તો તમારી જે જમીન છે તમે ખેડૂત છો તો જમીનની જે વિગત છે તમારે અહીંયા આપવાની રહેશે। રેશન કાર્ડની વિગત પણ તમારે આપવાની રહેશે। નીચે જશો તો તમારો જે કેપેચા છે જેમ જોઈ શકો છો અહીંયા એન્ટર કરવાનો છે અને અરજી સેવ કરો બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અરજી સેવ કરશો એટલે તમારી અરજી અહીંયા સેવ થઈ જશે। હવે અરજી સેવ કર્યા પછી જો તમે અરજીમાં કંઈ સુધારો કરવા માગતા હોય, અપડેટ કરવા માગતા હોય તો બાજુમાં જે ઓપ્શન છે અરજી અપડેટ કરવા પર ક્લિક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે ફરી તમને જે અરજી તમે સેવ કરી હશે તો તમને જે અરજી નંબર હશે તે અહીંયા પૂછવામાં આવશે, જમીનનો ખાતા નંબર અને રેશન કાર્ડ નંબર માંગવામાં આવશે અને તમે જેવું અહીંયા કેપેચા એન્ટર કરીને સર્ચ પર તમે એન્ટર કરશો એટલે તમારી જે તમે અહીંયા અરજી કરી છે એ તમને ઓપન થઈ જશે જ્યાં તમે સુધારા વધારા કરી શકો છો। હવે એકવાર તમે જો અપડેટ કરી લો છો તો અરજીને તમારે કન્ફર્મ કરવી જરૂરી છે। અરજી કન્ફર્મ કરવા પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવી તમે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરશો એટલે જે તમારી અરજીની જે ડિટેલ્સ છે તમને અહીંયા પૂછવામાં આવશે, જે અરજી નંબર છે અને જમીનનો ખાતા નંબર, રેશન કાર્ડ નંબર। ત્યારબાદ તમારે સર્ચ પર ક્લિક કરીને તમારી જે અરજી છે તેને કન્ફર્મ પર ક્લિક કરીને સેવ કરી લેવાની છે જેથી તમારી જે પણ યોજના માટે તમે અહીંયા અરજી કરી છે અહીંયા કન્ફર્મ થઈ જશે। અને હવે અરજી કન્ફર્મ કરી લીધા પછી તમારી જે પણ અહીંયા તમે ફોર્મ ભર્યું છે તેની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે। અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તો પ્રિન્ટ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારી સંપૂર્ણ જે પણ તમે ફોર્મ અહીંયા ભર્યું છે યોજના માટે એની તમામ માહિતી તમને જોવા મળશે। ત્યાં તમારે પ્રિન્ટ કઢાવીને તમારી પાસે રાખવાની છે। તો અહીંયા તમે જે પણ યોજનાની અંદર લાભ લેવા માગો છો એ યોજનાની અંદર આ રીતે તમે અરજી કરી શકો છો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે હજુ પણ જે યોજનાઓ છે આ ખેડૂત પર રહેલી છે જેની અંદર તમે લાભ લઈ શકો છો અને અરજી કેવી રીતે કરવાની છે એ પણ તમને માહિતી મેં વિડીયોની અંદર આપી। જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।